નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજરોજ જાંબુઘોડા તાલુકા પંચાયતની 16 સીટો જ્યારે જિલ્લા પંચાયતની 1 સીટ ઉપર ભાજપ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ આજરોજ જાંબુઘોડા ખાતે ભાજપના તાલુકા પંચાયતના 16 જેટલા ઉમેદવારોએ તેમજ જિલ્લા પંચાયતમાં એક ઉમેદવાર સાથે ઢોલ નગારા સાથે જિલ્લા પંચાયતના ઉમેદવારોનું ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે બહાર ભરવામાં આવ્યું હતું। જ્યારે 16 તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા જાંબુઘોડા તાલુકા પંચાયતમાંથી ઉમેદવારો સાથે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જેમાં તાલુકાની પ્રજા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। ચૂંટણીમાં પણ 16માંથી 16 તથા એક જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો। જ્યારે આ વખતની ચૂંટણીમાં પણ બધી જ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે એવો આશાવાદ ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો, જે પંચમહાલ જિલ્લામાં રેકોર્ડ સર્જાશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઈએ મહિલા ઉમેદવારોને શ્રીફળહાર તેમજ તિલક કરીને મોં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા હતા। જ્યારે જિલ્લા કારોબારી સદસ્ય જ્યોતિન્દ્રસિંહ તેમજ જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ દ્વારા પુરુષ ઉમેદવારોને શ્રીફળ તેમજ હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ભાજપના હોદ્દેદાર તખતસિંહભાઈ બારિયા, જાંબુઘોડા ભાજપ મંડળ પ્રમુખ રણજીતભાઈ બારિયા, જાંબુઘોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારિયા તેમજ જાંબુઘોડાના યુવા અને ઉત્સાહી સરપંચ જીતકુમાર દેસાઈ, જાંબુઘોડા તાલુકાના સરપંચો, કાર્યકરો, ભાજપના હોદ્દેદારો તથા ઉમેદવારોના સમર્થકો હાજર હજારોની સંખ્યામાં મહિલાઓ તથા યુવાનો સાથે ઉમટી પડ્યા હતા। આ વિશાળ રેલી નહીં પરંતુ રેલો હોય તેવું લાગી રહ્યું હતું। આ રેલી જોઈને વિપક્ષોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। આ વખતની ચૂંટણીમાં ભાજપના વિકાસ કાર્યોને લઈને મતદારો ભાજપમાં ભારે ઉત્સાહથી મતદાન કરવા થનગની રહ્યા છે, જેથી વિપક્ષોને ગામડામાંથી જાકારો મળતા વિપક્ષ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે। વિકાસના મુદ્દાઓ તથા સરકારની વિવિધ યોજનાઓ ઘરે ઘરે સુધી ભાજપના કાર્યકરો પહોંચાડી રહ્યા છે। ત્યારે આજરોજ જાંબુઘોડા તાલુકા મથક ખાતે ખૂબ મોટી સંખ્યામાં ચૂંટણી લડતા ઉમેદવારોના સમર્થનમાં તેમના ટેકેદારો ઉપસ્થિત રહી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી ઉમેદવારી પત્ર ભરાવવામાં આવ્યા હતા। જાંબુઘોડા લાઈવ રમજાન દિવાન। જે નવનિયુક્ત ઉમેદવારો વાજતે ગાતે ખૂબ ઉમંગની અંદર મોટી સંખ્યાની અંદર બધી જ પબ્લિક સાથે આજે મામલતદાર કચેરીએ તાલુકા પંચાયતના ફોર્મ ભરવા માટે આવ્યા છે અને જિલ્લા પંચાયતનું પણ આજે જાંબુઘોડા ખાતે ફોર્મ ભરવામાં આવ્યું છે। ત્યારે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી જીતશે એવી આશા અપેક્ષાઓ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ મહેનત કરી અને જાંબુઘોડા તાલુકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ વિકાસને લઈને આજે તમામ જાંબુઘોડા તાલુકાની આમ જનતા, તમામ મતદારો, ભાઈઓ બહેનો આ બધા સાથે મળીને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો સાથે રહીને આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતીથી આ જાંબુઘોડા તાલુકાની અંદર ભગવો લહેરાશે એવી આશા સાથે મારી વાતને વિરમું છું। જય હિન્દ, જય ભારત। બોલો ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ।